સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર સીએમએ એક્સક્લુઝિવ વાત કરી। ન્યૂઝ 18 સાથે તેમણે વાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છની સફેદ રણની મુલાકાત લીધી। પીએમ નરેન્દ્ર મોદીનું વિઝન એ આજનું ધોરડો છે। કચ્છ આજે વિશ્વભરમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતું થયું છે। સફેદ રણમાં તેમણે સનસેટનો નજારો પણ નિહાળ્યો, લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો। ટુરિઝમ અને નાણામંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કચ્છના ધોરડોની મુલાકાત સમયે સીએમએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે, જેમાં તેમણે કહ્યું કે પીએમ મોદીનું વિઝન એ આજનો ધોરડો છે। કચ્છ આજે વિશ્વભરમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સફેદ રણમાં સનસેટનો નજારો નિહાળ્યો, સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોયો। આ પ્રસંગે ટુરિઝમ મંત્રી તેમજ નાણામંત્રી તેઓની સાથે ઉપસ્થિત રહ્યા। પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરી રહ્યા છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ। તેઓ પણ આજે ધોરડોની મુલાકાતે છે। સર, પીએમ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન આપે સાકાર કર્યું છે, આગળ શું કહેશો ધોરડોને ધોળાવીરા વિશે? ધરતીકંપ પછી બધાને એવું લાગતું હતું કે ભાઈ કચ્છ આખું કેવી રીતે બેઠું થશે, પણ માનનીય નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા પછી એમની હર હંમેશ અમને પણ એમનામાંથી જ પ્રેરણા મળતી હોય છે કે આફતને કેવી રીતે અવસરમાં પલટ। એમણે ખૂબ અથાગ પરિશ્રમથી આ કચ્છ આખું આજે તમે જુઓ તો બીજા બધા જિલ્લાની જ રીતે કચ્છ પણ એટલી સ્પીડથી વિકાસ કરી રહ્યું છે। અને આજે ધોરડોની વાત કરીએ તો ધોરડો 2007માં માન્ય નરેન્દ્રભાઈએ કીધેલું કે આ ધોરડો એક વખત દેશ અને દુનિયાના લોકો આ ધોરડો જોવા, રણોત્સવ જોવા આવશે। આજે તમે જોઈ રહ્યા છો કે G20માં 20 દેશોના લોકો અહીંયા હતા, અને જ્યારે પણ જેને ચાન્સ મળ્યો એ વિદેશથી લોકો રણોત્સવ જોવા આવી રહ્યા છે। અને આ વખતે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટુરિઝમનો એવોર્ડ તરીકે જાહેર કર્યું। એટલે એનું ખૂબ આજે વિઝન તમે જુઓ, 2007નું વિઝન આજે લોકોને અત્યારે ખ્યાલ આવે છે કે ના, સાહેબનું વિઝન શું હતું અને શું થયું છે, અને એ પ્રમાણે થયું છે। એનાથી વધારે સારું કરવાનો પ્રયત્ન હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈને રહ્યું છે કે ભાઈ કચ્છ એમના માટે હર હંમેશ એક લાગણીસભર અને વિકાસ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન રહ્યું છે। અને આજે એ પ્રમાણે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે। હજુ પણ નવા જે અમૃતકાળમાં કોઈ જિલ્લાનો વિકાસ હું જોઈ રહ્યો છું, તો હું પણ કચ્છને જોઈ રહ્યો છું કે આવતા 25 વર્ષમાં કચ્છ ખૂબ સારી રીતે ડેવલપ થઈને આગળ વધે। તો આ હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમણે કહ્યું છે કે હજુ આગામી વર્ષોમાં કચ્છનો વિકાસ લોકો તેમની નજરે જોશે, અને ટૂંક સમયમાં જ કચ્છ માટે એક સ્પેશિયલ હેલિકોપ્ટર રાઇડ પણ તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરડો। દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે જાણીતા બનેલા કચ્છના ધોરડોમાં સફેદ રણમાં નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે। આજથી સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો છે। સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી અદ્ભુત નજારો સર્જાઈ રહ્યો છે। લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની લોકોને પરિચિત કરાવાઈ રહ્યા છે। હાલ કચ્છમાં ધોળાવીરા, સ્મૃતિવન, રિજનલ સાયન્સ સેન્ટર અને ભુજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ પણ લઈ રહ્યા છે। સફેદ રણમાં પ્રવાસન વિકાસથી સ્થાનિકોને વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે। કચ્છી ભરતકામ અને હસ્તકલાના નમૂનાઓ પણ દેશ વિદેશના લોકોમાં પ્રખ્યાત છે। રણોત્સવ થકી કચ્છી હેન્ડીક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે પણ એક વૈશ્વિક બજાર મળે છે। ધોરડોમાં અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પ્રારંભ કરવામાં આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો છે। કચ્છના ભવ્ય ઇતિહાસની ઝાંખીના અદ્ભુત દર્શન, વિલેજ થીમ પર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકોને લોકાર્પણ કરવામાં આવ્યું। રણોત્સવમાં મોરપીંછનું વધુ એક કાયાકલ્પ અહીંયા જોવા મળી રહ્યું છે। ધોરડોમાં અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ જે રીતે પ્રારંભ થયો છે, કચ્છવાસીઓને સીએમ દ્વારા આ મોટી ભેટ આપવામાં આવી છે।
स्वीकार नहीं करना है।